નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા કલેક્ટર કચેરીમાં અટલ જનસેવા કેન્દ્રમાં સિનિયર સિટીઝન કાર્ડ, આવકનો દાખલો, નિરાધાર વૃદ્ધ સહાય અને રાશન કાર્ડ જેવી કામગીરી સરળ બનાવવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, આપણા માનનીય લોકલાડીલા ચીફ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડેપ્યુટી સીએમ સર હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ હેઠળ આપણા માનનીય સાંસદ ડોક્ટર હિમાંગ જોશીએ જન સુધી પહોંચવાનો જે સંકલ્પ છે એના હેઠળ આજે કલેક્ટર કચેરીમાં અટલ જનસેવા કેન્દ્રમાં કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં સિનિયર સિટીઝન કાર્ડ, આવકનો દાખલો, નિરાધાર વૃદ્ધ સહાય અને રાશન કાર્ડની જેટલી બી કામગીરી છે એને ઇઝી કરવા માટે આજે અમે અહીંયા કેમ્પ રાખ્યો છે। 13મી ફેબ્રુઆરી અને ઘણા બધા લોકો અત્યારે તમે મારી પાછળ જોઈ શકો છો, ભારે સંખ્યામાં લોકો આનો લાભ લઈ રહ્યા છે। તો આવી જ રીતે આપણે જન સુધી પહોંચવાનો જે સંકલ્પ છે પૂરો પાડી રહ્યા છે। દર ગુરુવારે કેટલાક લોકો દર ગુરુવારે આપણી પાસે આધાર કાર્ડનો કેમ્પ થાય છે અને આવા જ મેગા કેમ્પસ હોય છે અને અમે પ્રયત્નશીલ છીએ મહિનામાં 2 થી 3 વાર કરવા માટે। મેગા કેમ્પસમાં આપણી પાસે એવરેજલી 100 થી 150 આપણા નગરજનો આવે છે અને આધાર કાર્ડના કેમ્પમાં આપણી પાસે આવે એવરેજલી 60 થી 70 લોકો દર ગુરુવારે આવે છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, આપણા માનનીય લોકલાડીલા ચીફ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડેપ્યુટી સીએમ સર શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ હેઠળ આપણા માનનીય સાંસદ શ્રી ડૉક્ટર હિમાંગ જોશીએ જન સુધી પહોંચવાનો જે સંકલ્પ છે એના હેઠળ આજે કલેક્ટર કચેરીમાં અટલ જન સેવા કેન્દ્રમાં કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં સિનિયર સિટીઝન કાર્ડ, આવકનો દાખલો, નિરાધાર વૃદ્ધ સહાય અને રાશન કાર્ડની જેટલી બી કામગીરી છે એને ઇઝી કરવા માટે આજે અમે અહીંયા કેમ્પ રાખ્યો છે 13મી ફેબ્રુઆરીના। અને ઘણા બધા લોકો અત્યારે તમે મારી પાછળ જોઈ શકો છો, ભારે સંખ્યામાં લોકો આનો લાભ લઈ રહ્યા છે। તો આવી રીતે આપણે જન સુધી પહોંચવાનો જે સંકલ્પ છે એ પૂરો પાડી રહ્યા છે। દર ગુરુવારે આપણી પાસે આધાર કાર્ડનો કેમ્પ થાય છે અને આવા જે મેગા કેમ્પ્સ હોય છે એ અમે પ્રયત્નશીલ છે મહિનામાં 2 થી 3 વાર કરવા માટે। મેગા કેમ્પ્સમાં આપણી પાસે એવરેજલી 100 થી 150 આપણા નગરજનો આવે છે અને આધાર કાર્ડના કેમ્પ માટે આપણી પાસે એવરેજલી 60 થી 70 લોકો દર ગુરુવારે આવે છે। ડૉક્ટર નમિતા પંડ્યા, પ્રોગ્રામ ડિરેક્ટર, મેમ્બર ઓફ પાર્લામેન્ટ ઓફિસ।